યશોદાનંદન વ્રજ જન રંજન યશોદાનંદન વ્રજ યશોદાનંદન વ્રજ જન યમુના તીર બલિહારી
વહેતી સરિતાની અંદર અને તમે ડૂબકી મારી પાવન થઈએ તથા સ્નાન કરીએ. સ્નાન કરવાથી પવિત્ર તો થવાય જ છે, પણ શાસ્ત્ર બતાવે છે કે જે જગ્યાએ શ્રીમદ ભાગવત કથાની શરૂઆત થઈ, જે જગ્યાએ શ્રીમદ ભાગવત વંચાતું હોય તે જગ્યાએ ક્યાંય તીર્થમાં જવાની જરૂર ન હોય. શાસ્ત્ર બતાવે છે કે જે જગ્યાએ ભાગવત હોય ને એ જ જગ્યાએ બધા તીર્થો આવી અને બિરાજમાન થાય છે. એક વખત કોઈએ પૂછ્યું ભગવાનને કે ભગવાન આપ કઈ જગ્યાએ રહો છો? તો ભગવાન કહે છે કે નાહં વસામિ વૈકુંઠે યોગીનામ હૃદયેન ચ મદભક્તા યત્ર ગાયન્તિ તત્ર તિષ્ઠામિ નામ. તો કઈ જગ્યાએ? આ કલિયુગની અંદર. એટલે સત્ય સ્વર્ગે ચ કૈલાસે નાસ્તિ એવમ અયમ રસઃ અતઃ પિબંતુ સદભાગ્યા મામા મુંચ કહર્ચિતઃ. તો સરસ મજાનો જ્ઞાન ઉપદેશ શ્રી હરિ પ્રગટ્યા છે. ગોકર્ણ મહારાજે ફરીથી અષાઢ મહિનાની અંદર નોમથી પૂનમ સુધી ભાગવત કથા કરાવી ફરીથી, અને સમગ્ર ગામના લોકોએ એક ચિત્તેથી થઈ અને આ ભાગવત કથા સાંભળી. અને એ કથાના અંતની અંદર સ્વયં ભગવાન આવ્યા છે. પ્રહલાદ સ્થાલધારી તરલગતિ કયા ચોદ્રવમ કાસ્યધારી વીણાધારી સુરક્ષે સ્વર કુશલતા રાગ કરતા અર્જુન. ભગવાન આવ્યા એટલે એમની સાથે પ્રહલાદજી આવ્યા, અર્જુનજી આવ્યા, ઇન્દ્ર ભગવાન આવ્યા. બધા જ દેવતાઓ આવે અને બધા જ દેવતાઓ ભવ્ય સંકીર્તન થયું. અને દરેક દેવતાઓ છે સંકીર્તન કરીને ફરીથી સ્વર્ગની અંદર પોતાના લોકની અંદર જાય છે. અને પછી શ્રીમદ ભાગવત મહાત્મ્યની અંદર શ્રોતાઓ અને વક્તાઓના લક્ષણ બતાવ્યા છે કે શ્રોતા કેવો હોવો જોઈએ અને વક્તા કેવા હોવા જોઈએ. પેલા વક્તાના લક્ષણ છે કે બોલવાળો કેવો હોવો જોઈએ, તો બતાવ્યું છે. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદશાસ્ત્ર વિશુદ્ધ કૃ દ્રષ્ટાંત કુશલો ધીર કે જેના મુખેથી મારે આપણે બધા કથા સાંભળવાની છે એ વક્તા કેવો હોવો જોઈએ? પહેલામાં પહેલું છે કે વિરક્તો, આસક્તિ વાળો હોવો જોઈએ નહીં, વિરક્ત હોવો જોઈએ. પછી બીજું છે વિરક્તો, પછી વૈષ્ણવો, જે કથા વાંચે છે વૈષ્ણવ હોવો જોઈએ. પણ કંઠી પહેરી હોય તો જ વૈષ્ણવ કહેવાય એવું છે? બોલે ના. કંઠી પહેર્યા પછી પણ વૈષ્ણવનું આચરણ ન થાય તો શું કામ? તો વૈષ્ણવ કેને કહેવાય? બોલે વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ જાણી રે. વૈષ્ણવ જન તો તેને કહીએ
પીડ પરાઈ જાની રે વૈષ્ણવજનનો સમદ્રષ્ટિને કૃષ્ણા ત્યાગી નિંદન કરે એની રે તેને કહીએ છે પીડ પરાઈ જાણે કે બીજા સામેનો માણસ કે પ્રકારેથી રાજી થાય આપણાથી એ જો ખબર પડી જાય એને વૈષ્ણવ કહેવાય. પેલો પછી સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી સમદ્રષ્ટિ રાખવાવાળો હોય એને વૈષ્ણવ કહેવાય. આની પાસે વધારે પૈસા છે, આની પાસે કઈ નથી, તો આનું માન વધારે આપવું, આને ઓછું માન આપવું. આપણે બધા પ્રવેશ કરીએ. જે શ્રીમદ ભાગવત કથાની અંદર 12 સ્કંદ છે. આગળ કથા આવશે. પેલામાં પેલો શ્લોક, પેલો અક્ષર શ્રીમદ ભાગવતમાં 12 સ્કંદ છે. પેલો સ્કંદ ચાલુ થાય છે, પેલો અધ્યાય અને પેલો શ્લોક. આવો હાથ જોડી આંખો બંધ કરી અને કૃષ્ણને યાદ કરીએ કે પ્રથમ શ્લોકની અંદર હે નાથ, હે શ્રી હરિ, અમે તમને નમસ્કાર કરીએ છીએ, આપણે યાદ કરીએ છીએ. જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરતઃ ભાગવતના પેલા સ્કંદના પેલા અધ્યાયનો પેલો શ્લોક. જન્માંદ્યસ્ય તન્વયાદિ તરતઃ ચાર્થેસ્વ વિઘ્નસ્વરાટ. પેલામાં પેલો અક્ષર કયો છે? છ થી ચાલુ કર્યું છે. જન્માંદ્યસ્ય. હવે આપણા સંસ્કૃતમાં જે જ છે ને, જ એ દગ્ધાક્ષર અક્ષર છે. જે કવિતાનો આરંભ જ થી થતો હોય એટલે સમજી લેવાનું કે આ કવિતા લખનાર વ્યક્તિ દુઃખી હશે ત્યારે આ કવિતા લખી હશે. આરંભની અંદર જકારથી ક્યારેય કોઈ કવિતા ચાલુ થાય નહીં, પણ શ્રીમદ ભાગવત આખું પુરાણ એ જ થી ચાલુ થયું સાહેબ. જન્માંદ્યસ્ય કથા મારે તમારે જોવાની બાકી છે. કથા આવશે કે વ્યાસ પણ ખિન્ન મિન્ન બેઠા છે, શું કરવું હવે? પછી તો નારદજી દ્વારા ભાગવતની રચના કરાવી વ્યાસજી. આખી કથા છે, આખી હમણાં જોવાની છે આપણે. પણ કહેવાનો મતલબ કે જે જન્મથી ચાલુ કર્યું છે જ થી, અને આ ભાગવત જ્યારે વ્યાસજીએ લખી ને ત્યારે વ્યાસજીને મનમાં દુઃખ હતું. પછી શ્રીમદ ભાગવત 10મા સ્કંદ ગોપી ગીત આવે જ્યારે એમાંય જતી ચાલુ થાય. જયતિ તે જન્મનાવ્રજ શ્રયત ઇન્દિરા
એમાંય જતી આવાહન કર્યું ભગવાનની ગોપીઓનું, પણ ગોપીઓને અભિમાન એવું કે ભગવાન મારી પાસે રમે છે, ભગવાન મારી પાસે રમે છે. અને અભિમાનમાંથી મુક્ત કરવા માટે ભગવાન રાસ છોડી અને અંતર્ધ્યાન થઈ ગયા. અને ગોપીઓ ભગવાનને ગોતે છે અને ગોતતા ગોતતા રડતા રડતા જે ગીત ગાયું એનું નામ ગોપી ગીત. એ પણ જથી ચાલુ, કારણ કે રડતા રડતા ભાઈ લખ્યું છે ગોપીએ. પછી જ્યારે વરાહ અવતાર થયો, આજે વરાહ અવતાર થશે, એ વરાહ અવતારની અંદર પણ જથી ચાલુ થાય. જીતમ જીતમ તે જીત વિશ્વ ભાવન, એ પણ જથી. જે જગ્યાએ જે સ્તુતિ જથી ચાલુ થાય ને, તો અહીંયા પણ વ્યાસજી જથી ચાલુ કરી. જન્માન યસ્ય, આ જન્મ જેના માટે મને ને તમને મળ્યો છે. બીજા બ્રહ્મસૂત્રની અંદર શ્રીમદ ભાગવતનો આરંભ થાય છે. અને જેનો જન્મ છે એ જ હેતુ છે, જેનાથી આ બધું જન્મે છે. જેનો જન્મ જ હેતુ છે સાહેબ. આ બધું જ્યાંથી જન્મે છે, આ બધું જ્યાંથી જીવે છે. તત્વમસી, ભગવાન મને અને તમને બનાવે. આ બધું જ ભગવાને બનાવ્યું છે. મને અને તમને નભાડે એ ભગવાન. જન્માન યસ્ય યતોન વયાદિ તરતઃ ચાર્થેસ્વ ભિવ્યસ્વરા તેને બ્રહ્મ હૃદય આદિ કવય મોહયંતિ યત સૂરય. મોટા મોટા સૂરો છે પણ એ પણ ભગવાનને ઓળખી શક્યા નથી સાહેબ. ભગવાને કેવી રચના કરી વિચાર તો કરો. ભગવાને માણસો બનાવ્યા પણ એક સરખા કોઈને નહીં, બધાના મોઢા અલગ અલગ હોય. આ ભગવાનની રચના કેવી છે. અરે ત્યાં સુધી નહીં, પણ બે બાળકો ભેગા જ્યારે જન્મે, જોરડાના બાળકો હોય તો એ બે માં કંઈક તો ફેર હોય જ. આવી ભગવાને સરસ મજાની રચના કરી. ભગવાનને ધન્યવાદ છે ને. પણ ભગવાનનો આભાર આપણે કોઈ દી વ્યક્ત જ નથી કર્યો. આપણે મંદિરે જાય એટલે માગીએ કે ભગવાન ઘર બનાવી દો, એકાદ ખોખું ઘરમાં આવી જાય, થોડાક પૈસા કરી દો, આવું જ માગીએ. પણ મંદિરે જઈને આવું કંઈ માગવાનું જ નથી. મંદિરે શા માટે જવાનું છે કોઈને ખબર છે? આપણે બધા મંદિરે તો કાયમ જાય. એ મંદિરે જાય, ઘંટડી વગાડીએ, પછી પગે લાગીએ. પણ હવે પગે લાગીને બોલવાનું શું છે? તો કે બધું માગવાનું છે. બધા માગતા હોય કે આ દઈ દો, આ દઈ દો, આમ થઈ જાય, આમ થઈ જાય. એ માગવાનું જ નથી. હવે આપણા જીવનમાં શું જરૂર છે એ ભગવાનને ખબર નહીં હોય છે. મંદિરે જઈને માત્ર ને માત્ર આભાર આપવાનો છે. ભગવાન તમે મને મનુષ્યનો અવતાર આપ્યો છે ને, એ માટે ભગવાન તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. કાયમ આવું જઈને ભગવાન પાસે બોલવાનું છે. બાકી વસ્તુની જે જરૂર છે એ ભગવાન પૂરી પાડી દેશે. અને કાળા માથાનો માનવી છે એ પૂરું કરનાર કોણ? ભગવાન પૂરું પાડે. એક સંતના આશ્રમમાં સરસ નિયમ રાખ્યો સંતે કે મારા આશ્રમની અંદર કાયમ હું બધાને જમાડીશ, કાયમ જમાડીશ. અને કોઈને મારા આશ્રમમાં કોઈ આવે એને હું ભૂખ્યો જવા દઈશ નહીં. એક દિવસ એક ચોર આવ્યો તો સંતને નિયમ હતો કે એ જેને જમવું હોય એ એક માળા કરી લે પછી એને જમાડે. ચોર આવ્યો એટલે ચોરને કીધું સંતે કે ભાઈ એક માળા કરી લે પછી જમાડું. બોલો ચોર કે ભાઈ હું માળા કરું નહીં, મને એ કઈ ગમે નહીં, માળા નહીં થાય મારા. તારે જમાડવું હોય તો જમાડ. સંત કહે તો મારો નિયમ છે ભાઈ, આશ્રમનો નિયમ છે, જે માળા કરે એને જ જમાડવાય. ચોર કે એ વાત ખોટી, માળા નહીં થાય. સંતે ન જમાડ્યો ને એ ચોર છે ત્યાંથી વયો ગયો. સુપ્ત
પુરાણી ઋષિઓને કહે છે કે આપણો પ્રશ્ન બહુ સરસ છે, અને જવાબ આપતા પરમાત્માના શ્રીમદ ભાગવતની અંદર સુતજી કહે છે કે ઋષિઓ ભગવાનના 24 અવતાર થયા છે. કેટલા? 24 અવતાર ભગવાનના થયા. આ 24 અવતાર ની કથા છે કે શ્રીમદ ભાગવત ની અંદર સુતજી કહે છે કે કયા કયા 24 અવતાર થયા છે. આવો એ 24 અવતારોની કથા સાંભળીએ. પહેલા અવતાર ની અંદર ભગવાન સનત કુમારો બની અને આવ્યા, અને સનત કુમારો કોણ? તો કે બ્રહ્માજીએ મનથી ઉત્પન્ન કરનારા 4 પુત્રો સનત, સનાતન, સનંદન અને સનત કુમાર. આ 4 પુત્રો હતા. ચારે 4 પુત્રોને ઉત્પન્ન કર્યા અને એને બ્રહ્મચર્યનું પાલન કર્યું છે. પહેલો અવતાર ભગવાને કયો લીધો? સનત કુમારોનો. બીજા અવતારની અંદર ભગવાન વરાહ ભગવાન થઈને આવ્યા છે. હિરણ્યાક્ષ નામનો રાક્ષસ આ પૃથ્વીનું ઓસીમ કરી અને રસાતળમાં સૂતો હતો. એની સામે ભગવાને વરાહ અવતાર ધારણ કરી યુદ્ધ કરી અને આ પૃથ્વી બહાર લઈ આવ્યા ભગવાન. આ બીજો અવતાર. ત્રીજા અવતારની અંદર ભગવાન નારદ મુનિ બન્યા છે અને નારાયણ નારાયણ કરી અને ત્રીજો અવતાર ભગવાનનો નારદજી તરીકે થયો છે. ચોથા અવતારની અંદર ભગવાન નરનારાયણ બન્યા છે. પાંચમા અવતારમાં ભગવાન કપિલ ભગવાનનો જન્મ થયો છે. માં દેવહૂતિ અને કરદમને ત્યાં ભગવાન સાક્ષાત કપિલ રૂપે આવી અને પ્રગટ્યા છે. ત્યારબાદ છઠ્ઠા અવતારની અંદર અત્રિ અને અંશુને ત્યાં ભગવાન દત્ત ભગવાન રૂપે આવી અને છઠ્ઠા અવતારની અંદર ભગવાને છઠ્ઠો અવતાર દત્ત તરીકે જન્મ્યા. સાતમા અવતારની અંદર રુચિ અને આકૃતિથી યજ્ઞ ભગવાન તરીકે પ્રગટ થયા છે. આઠમા અવતારની અંદર નાભી રાજાને ત્યાં સ્વયં ઋષભદેવજી મહારાજ આવી અને ભગવાનનો 8મો અવતાર. નવમા અવતારની અંદર ભગવાન સાક્ષાત પૃથુ રાજા તરીકે જન્મ્યો અને આ ધરતીને ગાયરૂપી આ પૃથ્વીનું દોહન કરી અને સમતલ પૃથ્વી બનાવી. એમ નવમા અવતારની અંદર પૃથુ રાજા તરીકે ભગવાન જન્મ્યા છે. 10મા અવતારે ભગવાને મત્સ્ય અવતાર ધારણ કરી સત્યવ્રતની ઔષધિ અને એને 1700ની રક્ષા કરી છે. 11મા અવતાર ભગવાને કુર્મ એટલે કાચબાનો લીધો. સમુદ્ર મંથન વખતે જ્યારે સમુદ્રમાં પર્વત જ્યારે ડૂબી જતો હતો ત્યારે ભગવાને કશ્યપ એટલે કાચબાનો અવતાર ધારણ કર્યો અને કાચબાની પીઠ ઉપર પર્વતને રાખી અને સમુદ્રનું મંથન થયું. એક સમુદ્ર મંથન વખતે 12મા અવતારની અંદર ભગવાન ધન્વંતરી ભગવાન અમૃત લઈને બહાર આવ્યા. 13મા અવતારની અંદર ભગવાન છળ કપટ કરી અને મોહિનીનું રૂપ લઈ અને દેવતાઓને અમૃત પાન કરાવ્યું. અને 14મા અવતારની અંદર ભગવાન નરહરિ નરસિંહ ભગવાનનો જન્મ થયો અને સ્તંભ થકી પ્રભુ પ્રગટ થયા. એ થાંભલામાંથી ભગવાન પ્રગટ થાય અને એના ભક્તોને બચાવે છે. 15મા અવતારની અંદર બલિરાજાને ત્યાં યાચક બની અને ભગવાન વામનજી તરીકે આવ્યા. 16મા અવતારની અંદર ભગવાન પરશુરામ ભગવાન આવ્યા છે ભગવાન બનીને અને આ પૃથ્વીને 21 વખત નક્ષત્રી કરી પરશુરામજી. 17મા અવતારની અંદર ભગવાન વ્યાસજી તરીકે ભગવાનનો જન્મ થયો. 18મા અવતારની અંદર ભગવાન રામ જન્મ થયો ભગવાન. 19મા અને 20મી અવતારની અંદર દ્વાપરમાં બલભદ્ર અને કૃષ્ણ. આ 19મો અવતાર અને 20મો અવતાર છે. 21મો અવતાર બુદ્ધ અને 22મો અવતાર કલ્કી. એ કલ્કી અવતાર છે હજી થવાનો છે, હજી થયો નથી. કલ્કી અવતાર બ્રાહ્મણને ત્યાં યશસ્રવા નામનો બ્રાહ્મણ, એ પણ ભાગવતમાં લખ્યું છે કે યશસ્રવા નામના બ્રાહ્મણને ત્યાં ભગવાન કલ્કી ભગવાન પુત્ર તરીકે પ્રગટશે. કાળા ઘોડાની અંદર બેસી કાળી તલવાર હાથમાં લઈ
અને બધા દૈત્યનો નાશ કરી કળિયુગને રજા આપશે અને પાછું સત્યયુગનો પ્રારંભ થશે. આમ 22 અવતાર અને 23મો અવતાર અને 24મો અવતાર એ ભગવાનનો સ્થૂળ બે ભગવાનના અવતાર છે. એક સૂક્ષ્મ રૂપ અને એક સ્થૂળ રૂપ. જે નરી આંખે મને તમને નથી દેખાતું એવું રૂપ અને નરી આંખે આપણે જોઈ શકીએ છીએ એવું રૂપ. આમ 24 અવતારોની કથા શ્રીમદ ભાગવત બતાવે છે. અને ત્યારબાદ સુતપુરાણી કહે કે હે સૌનક, આ 4 યુગની અંદર ત્રીજો દ્વાપર યુગ આવ્યો ત્યારે પરાશર ઋષિથી અને સત્યવ્રતની માતાજીથી એમને ત્યાં વ્યાસજીનો જન્મ થયો છે. અને વ્યાસ બીજું કોઈ નહીં, જ્ઞાના અવતાર છે, ભગવાનનો જ અવતાર છે. અને વ્યાસ છે બદ્રિકાશ્રમની અંદર રહે છે એટલે એનું એક નામ પડ્યું બાદરાયણ. અને આ બાજુ વ્યાસજી મહારાજ આવે છે, બદ્રિકાશ્રમમાં બેઠા છે. થયું એવું કે એક વખત નારદ મુનિ આવ્યા, ફરતા ફરતા વિચાર કરે છે અને જે જગ્યાએ વ્યાસજી છે તે જગ્યાએ આવી અને નારદ મુનિ જોઈએ છે તો નારદ મુનિ વ્યાસજીને કેવા જોઈએ છે? પારાશર્ય મહાભાગ ભવત કચિદાનના પરિદુષ્યંતિ શારીર્યમ આત્મા માનસવાનવા. નારદ કહે કે હે વ્યાસ મુનિ, તમે આ ખિન્ન મુનિના શા માટે બેઠા છો? તમે શરીરથી જરૂર સ્વચ્છ છો પણ તમારો આત્મા છે આત્માથી નારદ કહે છે કે મને લાગે છે કે તમે રાજી નથી. ત્યારે વ્યાસજી કહે છે કે હે નારદજી, મેં 17 પુરાણની રચના કરી પણ હજી મને સંતોષ થતો નથી. હું કંઈક એવું બનાવું, મેં વેદ બનાવ્યા, પુરાણ શાસ્ત્રો બનાવ્યા, પુરાણો ઉપનિષદો, આ બધું જ વ્યાસજી નારદને કહે કે મેં બધું બનાવ્યું પણ હજી મને સંતોષ થતો નથી. નારદજી બોલે કે હે વ્યાસજી, તમે બધા વેદો શાસ્ત્રો લખ્યા છે પણ ભગવાનની માયા, ભગવાનના ગુણગાન હજી તમે લખ્યા નથી. અને ખિન્ન ભિન્ન વ્યાસજી બેસા છે અને નારદજી એમની પૂર્વ જન્મની કથા કહે છે. નારદજી વ્યાસજીને કહે છે કે હું પૂર્વ જન્મમાં કોણ હતો? પૂર્વ જન્મની અંદર નારદ કહે છે કે હું એક ગંધર્વનો શાપ લાગવાથી હું દાસીનો પુત્ર હતો. દાસીનો પુત્ર હતો એટલે અમારા ગામની અંદર એક વખત ચાતુર્માસ કરવા માટે થઈ અને સાધુ સંતો આવ્યા. ચાતુર્માસ કરવા માટે સાધુ સંતો આવ્યા એટલે મારી માં છે એક ગામની અંદર એક બ્રાહ્મણ, પવિત્ર બ્રાહ્મણનું ઘર હતું, ત્યાં સંતો રોકાયા. એટલા માટે થઈ અને સંતોની સેવા કરવા માટે બ્રાહ્મણોના ઘરે કંઈક નાનું મોટું કામ હોય તો મારી માં એ બ્રાહ્મણના ઘરે સેવા કરવા માટે જતી હતી. હું બહુ નાનો હતો પણ નારદ અહીંયા કહે છે કે હું પણ એક દિવસ મારી માં સાથે બ્રાહ્મણના ઘરે ગયો અને સંતોના જ્યાં દર્શન થયા ને તો મારા પાપ બળીને ભસ્મ થઈ ગયા. એ સંતો સંકીર્તન કરે, ભજન કરે, બાજુમાં નારદજી કહે છે કે હું પણ બેસું. મારી માં છે સંતોને પ્રસાદી એટલે જમવાનું બનાવી આપે. એક દિવસ થયું એવું, મારી માએ જમવાનું સંતો માટે બનાવ્યું. એ સંતોએ પતરાળાની અંદર અન્ન હતું એ જમી લીધું અને થોડું ઘણું જે અન્ન વધ્યું હતું, નારદ કહે વ્યાસને કે એ અન્ન છે ને એમાંથી મેં પ્રસાદ લીધો અને જેવો એ પ્રસાદ લીધો એટલે મારા બધા પાપ છે ને એ બળીને ભસ્મ થઈ ગયા. સંતનો પ્રસાદ હતો, બળીને ભસ્મ થઈ ગયા.
બોલે હવે તો થયું એવું, ચાતુર્માસ પૂરો થવા આવ્યા અને હવે સંતો છે જવાની તૈયારી કરે, પણ નારદ કહે છે કે મને એને જવા દેવાનું મન નથી થતું. સંતોનો હાથ પકડી લીધો અને સંતોને કહ્યું કે મારે પણ આપની હારે આવવું છે. સંતો કહે છે કે તું અમારો ભક્ત છે એ 100%, પણ હજી તું નાનો છો અને તારા ઉપર એક જવાબદારી છે. તારી માં છે ને એની જવાબદારી છે તારા. જ્યાં સુધી તારી માં છે ને ત્યાં સુધી તારે અમારી સાથે અવાય નહીં. આમ કહી અને સંતો છે ગામને બહાર નીકળી ગયા. અને હવે નારદજી એકલા પૂર્વ જન્મની અંદર દાસીના પુત્ર હતા એ બેઠા છે. સમય આગળ હાલવા આવ્યો અને આ દાસી પુત્ર છે એની માને એક દિવસ ગૌશાળાની અંદર એક સર્પે દંશ આપ્યો. એ સર્પે દંશ આપ્યો એટલે આ માતાનું મૃત્યુ થયું. અને કહે છે વ્યાસજીને કે મારા માતાનું મૃત્યુ થયું એટલે મને શોક પણ ના થયો અને હર્ષ પણ ના થયો. કારણ કે હવે તો નારદજી વ્યાસજીને કહે છે કે મારે તો ભગવાન પ્રાપ્ત કરવું છે, ભગવત પ્રાપ્ત કરવું છે. એટલે હું પણ વાટ જોતો હતો કે હું આ ઝંઝાટમાંથી ક્યારે છૂટું. અને હવે દાસીનો પુત્ર જે નારદ હતો એ નારદ ઉત્તર દિશામાં પ્રયાણ કર્યું. ઉત્તર દિશાની અંદર પ્રયાણ કરી તપ કરે છે, ભગવાનનું ગુણગાન ગાય છે. જે સંતોએ મંત્ર આપ્યો હતો કે આ મંત્રનો જપ કરવાનો છે, એ મંત્ર હતો શ્રીમદ ભાગવત ગાયત્રી. કોઈ પણ વિષયની ગાયત્રી હોય એમ ભાગવતની પણ ગાયત્રી છે. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ શંકરસણાય ચ. સંતો આપેલા મંત્રનો નારદજી જપ કરે અને અંતે નારદજીને ભગવાન પ્રભુના દર્શન થયા. અને નારદને ભગવાન કહે છે કે હે નારદ, હવે તમે મારા ભક્ત તરીકે બીજો જન્મ લેશો અને તમે મારા પ્રિયમાં પ્રિય ભક્ત થશો. આમ નારદજી છે એ પૂર્વ જન્મની કથા એ વ્યાસજીને સંભળાવે છે. તો હવે શું કરવું? બોલે કે હવે કંઈક તમે એવું લખો કે એક જેની અંદર જેના ગુણગાન ગાય, ભગવાનનું નામ આવે, ભગવાનના ગુણ, ભગવાનના કર્મો આવે, જેમાં માણસને સાંભળવાથી ભક્તિ વધે, એવું કંઈક લખો હવે. અને નારદ કહે છે કે હવે તમે ભાગવતને નાખો. અને આજે વ્યાસ બ્રહ્મ નદ્યામ સરસ્વત્યામ આશ્રમ પશ્ચિમે તટે सम्या प्रासैति प्रोक्त ऋषिणाम सत्रवर्धनः. હવે વ્યાસજી કહે છે કે ભાગવત લખવું છે, પણ લખે કોણ? એટલે લખવામાં શ્રેષ્ઠ કોણ? બુદ્ધિના દેવ કોણ? તો વ્યાસ અને નારદ બંને વિચાર કરી અને વ્યાસજીએ ગણપતિ ભગવાનને બોલાવ્યા છે. હવે ભાગવતજીને લખવું છે, ગણપતિને બોલાવો. અને જે કામમાં ગણપતિનો યાદ ન થાય અને જે કર્મની અંદર ગણપતિની પૂજા થાય, જે યજ્ઞમાં ગણપતિની પૂજા થાય, એ કોઈ યજ્ઞમાં ક્યારેય વિઘ્ન આવતું નથી. અને વ્યાસજી અને નારદજી ગણપતિને બોલાવે છે. ગાઈએ ગણપતિ જગવંદન, ગાઈએ ગણપતિ શંકર સુવન ભવાનીક નંદન, શંકર સુવન ભવાનીક નંદન, જય ગજબદન
ભગવાનને બોલાવી અને વ્યાસજી કહે છે કે હું જે શ્લોક બોલું એ તમારે લખવાનું છે. ગણપતિ ભગવાને કીધું કે તમે જે બોલો એ હું લખી તો લઉં, પણ મારી એક શરત છે કે હું નવરો રહેવો જોઉં નહીં, સતત લેખા જ રાખી. આખું પુરાણ તમારું બની જાય ત્યાં સુધી હું કન્ટિન્યુ લેખા જ રાખી. એટલે જો હું નવરો રહીશ તો અહીંથી વહી જાય. આવી ગણપતિએ શરત રાખી. હવે વ્યાસ મુનિ કહે કે હવે કરવું શું? મારે તો ત્રિકાળ સંધ્યા સવારમાં સંધ્યા કરવી હોય, બપોરે સંધ્યા કરવી હોય, સાંજે સંધ્યા કરવી હોય, તો કેમ કરું? તો વ્યાસજીએ શરત મૂકી કે કઈ વાંધો નહીં, પણ હું જે બોલું એ બોલતા તમારે વિચારવાનું કે આ બોલે છે એની ઉપર મનોમનથી વિચાર કરવાનો, આ સત્ય છે કે નહીં. જો સાચું હોય તો જ તમારે લખવાનું. એટલે પછી તો ભાગવતજીનો લખવાનો આરંભ થયો. બપોરનો સમય થાય એટલે વ્યાસજીને સંધ્યા કરવી હોય એટલે વ્યાસજી અટપટો શ્લોક લખી દે. એવો અટપટો શ્લોક બોલે એટલે ગણપતિને સમજાય નહીં અને સમજવામાં થોડોક ક્ષણ વીતી જાય અને એક ક્ષણમાં વ્યાસજી સંધ્યા કરી લે. ફરી વ્યાસજી આવે, ફરી શ્લોક લખાવા માંડે, ફરી સાયંકાર થાય, ફરી સંધ્યા કરવી હોય, ફરી એવો અટપટો શ્લોક આપી દે કે વિચારમાં પણ ના બેસે. અને અંતે આ ભગવાનના ગુણગાન વ્યાસજીએ ગાયા અને આ શ્રીમદ ભાગવત કથાની રચના કરી છે. શ્રીમદ ભાગવત બનાવ્યું છે શ્લોકો, જેની અંદર 18,000 શ્લોકો છે, 12 સ્કંદ છે. જેમ વૃક્ષમાં ડાળીઓ હોય ને, વૃક્ષમાં કેમ ડાળીઓ હોય, પછી એના પાંદડા હોય, એમ શ્રીમદ ભાગવતની અંદર 12 સ્કંદ છે, 335 અધ્યાયો છે અને 900 લાખ એના અક્ષરો છે. આવા શ્રીમદ ભાગવતની રચના એ વ્યાસજીએ કહી અને એ કેવી રચના કરી છે. આવો 2 મિનિટ માટે આ ભાગવત શું છે એના માટે થઈ અને આપણે બધા સંકીર્તન કરીએ. હે આમોય કંદ ભુવન સિંહ
बकीयं स्तनकालतोत्रं जिगांसया यदताप्यसाद्रिं लेपे गतिं रात्रिजिताततोन्यं कंभालयाय शरणं व्रजेम। शिष्यो बोले कि हमारा भगवान अहो बकीयम स्तनकाल कूटम। भगवान केवा छे કે જ્યારે કનૈયાનો જન્મ થયો કે પૂતના આવી રાક્ષસીના સ્વરૂપમાં માના માસી બનીને પૂતના રાક્ષસી આવી અને કનૈયાને મારવા માટે આવી, પોતાના સ્તનની અંદર ઝેર ચોપડી અને આ કનૈયાને મારવા માટે આવી. એ ઝેર પાઈ અને મારવા આપી છતાં પણ ભગવાને આંખ બંધ કરીને વિચાર કર્યો કે આ મને મારવા તો આવી પણ માં બનીને આવી છે, એટલે જેવી જ ગતિ માં દેવકીને યશોદાને આપી એવી જ ગતિ રાક્ષસી પૂતનાને પણ ભગવાને આપી છે. આવા ભગવાન છે. ભગવાનની લીલાનું વર્ણન બતાવ્યું. સુતજીને કહે કે હે સુતજી, સુખદેવજી મહારાજે કીધું કે હે શિષ્યો, આ શ્લોકો એક બે તમને કેટલા આવડે છે? શિષ્યો કહે કે એક બે નહીં, આવા તો અમારા ગુરુજી પાસે 18,000 શ્લોક છે. અને શિષ્યો કહે કે 18,000 શ્લોક છે? બોલે હા. તો ચાલો તમારો ગુરુદેવ કોણ છે લઈ જાઓ ગુરુદેવ પાસે. અને આજે ગુરુદેવ પાસે એ શિષ્યો છે એ સુખદેવજી મહારાજને લઈ જાય અને જેવો આશ્રમની અંદર સુખદેવજી મહારાજને જુએ છે પોતાના પિતા, ઓહ પુત્ર છે આ તો, અને એ વ્યાસ છે પોતાના પુત્રને બે હાથથી ભેટી પડે છે. અને વ્યાસજી સુખદેવજી મહારાજને 18,000 શ્લોકનું ગુણગાન આપે છે અને 18,000 શ્લોકો ભણાવે છે. સરસ મજાનો પિતાજીનો અને બેટાનો ભેટો થયો છે. અને વ્યાસજી મહારાજ પોતાના પુત્ર એટલે પોતાના પુત્રને 18,000 શ્લોકો નું ગુણગાન કથા સંભળાવવા માટે જઈ રહ્યા છે, શીખડાવે છે. 18,000 શ્લોકો આજે પોતાના પુત્રને સંભળાવે છે. સુતજી કહેવા લાગ્યા, કથા સંભળાવતા સંભળાવતા પછી કહે છે કે આગળ કથાની અંદર પરીક્ષિત રાજાને શ્રાપ લાગ્યો. આવું જ્યાં બોલ્યા ત્યારે સૌનકાદિક ઋષિઓ સુતજીને પ્રશ્ન કરે કે મેં પરીક્ષિતને શ્રાપ કોણ આપે? સુતજી કહે છે કે પરીક્ષિત રાજાના જન્મની જો કથા સાંભળવી હોય ને તો પહેલા આપણે મહાભારતની અંદર જવું પડે, એટલે પહેલા મહાભારત સાંભળવું પડે. એટલે એ મહાભારત આપણે બધાએ સાંભળવાનું છે. પણ એ પહેલા આવો 5 મિનિટ બધા ઊભા થઈ ભગવાનનું ધ્યાન, ભગવાનનું સંકીર્તન કરી અને 4:45 જેવો સમય થવા આવ્યો છે. એટલે માત્ર પાણી ને ચા 5 મિનિટ માટે ઇન્ટરવલ રાખશું અને પાછા ફરીથી આપણે કથાની અંદર આવશું. આવો 2 મિનિટ બધા ઊભા થઈ અને નામ સંકીર્તન કરીએ.
માયા
ચા પાણી પી લઈએ પછી આપણે સરસ પાછું ફરીથી